नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो आजना वीडियोनी अंदर धोरण 12 विषय तत्वज्ञान बोर्ड परीक्षा 2025 माटे जे नवी सुधारेली ब्लूप्रिंट है ए आज आपणे जोवाना छीए। जो तमारे पीडीएफ डाउनलॉड करवी होय तो डिस्क्रिप्शन में आपेली लिंक उपरथी अथवा तो सारथी सपोर्ट टेलिग्राम चैनल उपरथी डाउनलॉड करी शकशो। સૌથી પહેલાં આપણે વાત કરીએ 10 ચેપ્ટરના તત્વજ્ઞાનના ગુણભારની। તો પહેલું ચેપ્ટર છે એ જનરલ વિકલ્પ સાથે 20 માર્કનું, ત્યારબાદ બીજું ચેપ્ટર 11 માર્ક, ત્રીજું ચેપ્ટર 13 માર્ક, ચોથું ચેપ્ટર 13 માર્ક, પાંચમા ચેપ્ટરમાંથી 11 માર્કના સવાલ આવશે, છઠ્ઠા ચેપ્ટરમાંથી 10 માર્કના ક્વેશ્ચન, સાતમા ચેપ્ટરમાંથી 7 માર્ક્સ, આઠમા ચેપ્ટરમાંથી 13 માર્ક, નવમા ચેપ્ટરમાંથી 21 માર્ક અને 10મા ચેપ્ટરમાંથી 11 માર્કના પ્રશ્ન છે એ તમને પૂછાશે। હવે જો તમારે સારા એવા સ્કોર કવર કરવો હોય તો ખાલી જો આ બે ચેપ્ટરમાંથી પણ મોસ્ટ ઓફ માર્ક કવર થઈ જાય છે પાસિંગ માર્ક સુધીના। નવમું ચેપ્ટર 21 માર્કનું અને પહેલું ચેપ્ટર 20 માર્ક્સનું, આનો ટોટલ કરો તો 41 માર્ક થયો। મતલબ કે તમારા પેપરમાં 100 માર્કના પેપરમાંથી 41% વેઇટેજ તો ખાલી પહેલું અને નવમું ચેપ્ટર ધરાવે છે, राइट। એટલે આ બે ચેપ્ટર તમે તૈયાર કરી નાખો તો પણ 33 માર્ક્સનો તો આરામથી થઈ જાય। હવે આપણે ચેપ્ટર વાઇઝ ગુણભાર જોયા બાદ વિભાગ વાઇઝ પ્રશ્ન જોઈએ કે ભાઈ કઈ રીતના આખું માળખું છે। તો સૌથી પહેલા વિભાગ એ 20 માર્કનો રહેશે અને 20 MCQ પ્રકારના પ્રશ્ન હશે, દરેક પ્રશ્નનો 1 માર્ક, જેમાંથી દરેકે દરેક ચેપ્ટરની અંદર 2 માર્કના પ્રશ્નો मतलब કે 2 MCQ હશે। પહેલા ચેપ્ટરમાંથી, બીજામાંથી 2, ત્રીજામાંથી 2, ચોથામાંથી 2, પાંચમામાંથી 2, આવી રીતે 10 ચેપ્ટરમાંથી 2 MCQ છે। ત્યાર પછી વિભાગ બી જે છે એ વિભાગ બી 1 માર્કના પ્રશ્નોનો હોય છે, જેની અંદર ટોટલ 10 પ્રશ્નો હોય અને 10 પ્રશ્ન ફરજિયાત છે। કોઈ પણ પ્રકારનું વિકલ્પ, કોઈ પણ પ્રકારનું અથવાનો પ્રશ્ન વિભાગ બીમાં હોતો નથી, જેમાં પહેલા ચેપ્ટરથી લઈ અને 10મા ચેપ્ટર સુધી દરેકે દરેક ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન છે એ વિભાગ બીની અંદર પૂછાશે। ત્યારબાદ વિભાગ સી 2 માર્કના પ્રશ્ન આમાં પૂછાશે। આખા વિભાગની વાત કરીએ તો 10 પ્રશ્નો લખવાના હોય એટલે 20 માર્કનો વિભાગ સી થયો, જેની અંદર 14 પ્રશ્નો આપેલા હશે। લખવાના કેટલા હશે તો કે 14માંથી કોઈ પણ 10 પ્રશ્નના જવાબ તમારે વિભાગ સીની અંદર લખવાના થશે। એમાં જોઈએ તો પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો હશે સી વિભાગમાં, ત્યારબાદ બીજા ચેપ્ટરમાંથી સી વિભાગમાં 1 પણ પ્રશ્ન પૂછાતો નથી, એટલે સી વિભાગના પ્રશ્નો માટે તમે બીજું ચેપ્ટરને સ્કીપ કરવું હોય તો કરી શકો। ત્યારબાદ ત્રીજા અને ચોથા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, પાંચમા અને છઠ્ઠા ચેપ્ટરમાંથી 2માંથી 1 પ્રશ્ન, સાતમા અને આઠમા ચેપ્ટરમાંથી 2માંથી 2 પ્રશ્ન અને નવમું અને 10મા ચેપ્ટરમાંથી 2માંથી 1 પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાશે। મતલબ કે આ પ્રમાણે આખો સિક્વન્સ સી વિભાગનો રહેશે। ત્યારબાદ ડી વિભાગની વાત કરીએ તો ડી વિભાગની અંદર જે પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્નના દરેકે દરેક ક્વેશ્ચનના 3 માર્ક હોય અને એમાં આખા વિભાગની વાત કરીએ તો 30 માર્ક્સનો વિભાગ ડી હશે અને આ 30 માર્ક્સના વિભાગ ડીમાં તમને ટોટલ 14 પ્રશ્નો હશે અને એ 14માંથી લખવાના થશે કોઈ પણ 10 પ્રશ્ન। કેટલા? કોઈ પણ 10। હવે એ 10 પ્રશ્ન લખવાના છે, એના માટે 14 ક્વેશ્ચન આપેલા હશે, તો એ 14 ક્વેશ્ચન કયા પાઠમાંથી હશે તો પહેલા બીજા બેમાંથી 1 પ્રશ્ન, ત્યારબાદ ત્રીજો, ચોથો, પાંચમો, આ 3 પાઠમાંથી 2 પ્રશ્ન હશે, એટલે 6 પ્રશ્ન આ થઈ ગયા અને 2 ઉપરના 8 પ્રશ્ન થઈ ગયા। એના પછી છઠ્ઠા અને સાતમા ચેપ્ટરમાંથી 1 પણ પ્રશ્ન નહીં આવે, 8, 9 અને 10 આમાંથી 2 પ્રશ્ન બધામાંથી હશે, એટલે આનું ટોટલ કરો ને તો આ 6 માર્ક આ થયા, 6 આ થયા, 12 પ્રશ્ન અને 2 આ 1 વાળા, એટલે 14 પ્રશ્ન તમને છે એમાં ટોટલ આપેલા હશે। ત્યારબાદ વિભાગીની વાત કરીએ તો વિભાગીની અંદર જે પ્રશ્ન પૂછાય છે એ બધા પ્રશ્ન 5 માર્કના હોય અને એમાં 6 ક્વેશ્ચન તમને આપેલા હશે તત્વજ્ઞાનમાં અને 6 માંથી લખવાના છે કેટલા? કોઈ પણ 4। કયા કયા ચેપ્ટરમાંથી હશે તો કે સાહેબ સૌથી પહેલી વસ્તુ છે તો એ સૌથી પહેલી વસ્તુ તમને અહીંયા આપેલી છે પહેલું ચેપ્ટર અને પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન હશે। ત્યારબાદ બીજા ચેપ્ટરમાંથી તો કે સાહેબ બીજા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, એના પછી છઠ્ઠામાંથી 1 પ્રશ્ન અને નવમા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન। આવી રીતે ટોટલ 6 પ્રશ્ન થયા, 3 ટોટલ આનો થયો અને 3 આ
2 ચેપ્ટરનો થયો. તો આવી રીતે તત્વજ્ઞાનની જે વાર્ષિક પરીક્ષા બોર્ડની એક્ઝામ છે એના માટેની સરસ મજાની લેટેસ્ટ નવી સુધારેલી અપડેટેડ બ્લુપ્રિન્ટ આપણે જોઈ. PDF તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.